જય ગિરનારી ફેમિલી, કેમ છો બધા? મજામાં? જો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે ધીરે ધીરે અમે સાંજના ટૂંકમાં 8 વાગી ગયા છે અને હવે ધીરે ધીરે જાય છે પરિક્રમા સાથે કાં કે કहीं જવું તો ભાઈ અમારા અહીંયા લક્ષ્મણભાઈ ને બધા આવી ગયા છે. લક્ષ્મણભાઈ છે, રામભાઈ, જય ગિરનારી ભાઈ, જય ગિરનારી. અને હવે ધીરે ધીરે સાંજના 7:30 ગયા છે. જમી લીધું છે, પ્રસાદી લઈ લીધી છે અને પેલો સ્ટોપ કરશું આપણે ઝીણા બાવાની મઠીએ. પરિક્રમાની અંદર જવાનો મેન ગેટ. અત્યારે ટ્રાફિક છે જોરદાર, આ બાજુથી આ બાજુથી. મેન ગેટમાં એન્ટ્રી મારી લીધી છે જય ગિરનારીના નાદ સાથે. હવે એક બીજો ગેટ આવશે આગળ 1.5 કિલોમીટર આગળ, પછી એ છેલ્લો ગેટ. હા, પબ્લિક જોઈ લો. હમણાં અહીંયા આગળ છે ને બીજો ગેટ આવશે, પછી રાતના અંધારું હોય છે, ટૂંકમાં વિડીયો શૂટ નહીં થાય. પછી ડાયરેક્ટ આવતીકાલે હમણાં ગેટ આવશે હમણાં આગળ. આ બીજો ગેટ, પરિક્રમાનો પ્રવેશ દ્વાર. જંગલ એરિયો ચાલુ હવે. અત્યારે અહીંથી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે ને હવે આગળ છે ને અંધારું આવશે એટલે બીજો આ મેન ગેટ. મેન ગેટ ની અંદર એન્ટર થઈ ગયા. બાવન મઢીની ઘોડી અને પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ. છેલ્લા ગેટમાં પણ એન્ટર થઈ ગયું છે બધું પબ્લિક. અને જો આ ધીરે ધીરે હવે હે ને પોતાનો રૂટ પકડી લીધો છે ને અત્યારે બધે ફોર્મમાં છે. જય ગિરનારી હર હર મહાદેવના નાદ સાથે આગળ વધે છે. સાધુ સંતો ને મહંતો આ ધૂણો ધકાવીને અલખનો નાદ જગાવ્યો છે. અહીંયા બધા એ ધૂન ને ભજન ને કીર્તન ને બધા આખી રાત સતત ચાલુ જ રહે. અને જો બાજુમાં ધૂનો અખંડ ધગાવે અને જો દિગંબર સાધુ બેઠા ને જોઈ ભભૂત લગાડી ચપટી ભભૂત કુબેકી કેવલ ભજન નથી. ભજનની હવે રાત જો સાધુ સંતો ને બધી હડપ ભોળ્યા. પાણીના ચા પાણીના પરબ જો બધા ફ્રીમાં હાવ. બધે આરામ કરે અત્યારે રાતના. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઝીણા બાવાની મઢીએ અને સામે મહાદેવનું મંદિર છે. આપણે જોજો દર્શન કરી લ્યો. ઝીણા બાવાની ચલમ છે અને આનો મહિમા કેવો છે કે ઝીણા બાવા છે ને આ ચલમની અંદર આર પાર ગરકી ગયા હતા. ઓલી બાજુથી જઈને આ બાજુથી નીકળી ગયા હતા. એવાનો મહિમા છે ઝીણા બાવાનો. ત્યારે આપણે દિગંબર સાધુ અંદર છે ને એના દર્શન કરી લઈએ. જો આ ધૂણો ધખાવેલો છે, સતત ચાલુ છે ધૂણો ધખાવો. અને બધા છે ને લાઈનમાં યાત્રાળુ જે પરિક્રમાર્થીઓ બધા છે ને આ રીતે લાઈનમાં લઈને ધીરે ધીરે દર્શન કરતા જાય ને બાપુને પગે લાગતા જાય ને આશીર્વાદ મેળવતા જાય છે. ઝીણા બાવાની મઢી આપણે પાર કરી ગયા છે. થોડાક આગળ આવ્યા ને એમાં ધ્રુવીબેનને છે ને ભાઈ નીંદર આવે છે અને હું પણ થોડીક નીંદર આવે છે. તો હવે આગળ વધાય નહીં ને આપણે છે ને અહીંયા થોડોક આરામ કરી લેવો છે. અમે ધ્રુવી છે ને અહીંયા આરામ કરી લઈએ. જોઈએ હવે પછી લગભગ નિરાતે હવે સવારે ઉઠીને હાલતા થાવું. ત્યાં સુધી જય ગિરનારી બધાઈને. આ યાત્રિકો બધાય ઝીણા બાવાના મઢીના દર્શન કરી અને એની ચલમના દર્શન કરીને ધીરે ધીરે આગળ વધે છે. અને અમે અહીંયા થોડોક આરામ કરી લઈએ સવાર સુધી. જોઈ
તો ભાઈ ઝીણા બાવાની મઢી ટપી ગયા હતા અને અમે રાત્રે સુઈ ગયા હતા અને પછી સવારે 6:30 વાગે ઉઠીને ચા પાણી નાસ્તો કરી અમે ધ્રુવી નીકળી ગયા છીએ અને આપણે ઘોડી ચડવા વર્ગી ગયા છીએ. જ્યાં ઘોડીએ પબ્લિક બધી ધીરે ધીરે અજવાળું નથી થયું હજી, ટૂંકમાં 6:30 જેવો ટાઈમ આવ્યો છે ને ધીરે ધીરે છે ને અત્યારે ગરમી પણ ન થાય અને થોડુંક હાજે છે ને અમારે ધ્રુવબેન થાકી ગયા હતા, પછી ઝીણા મધ્ય પોલીસ ચોકી હતી જ્યાં હોઈ ગયા હતા. ખબર થાક ઉતરી ગયો ને, થાક ઉતરી ગયો ને ધીરે ધીરે ઘોડી ચડી છે. નાના બધા હારે હાલો પછી કરાવું આગળ ફોર્સ થઈ જાય તો આપણે બધા છૂટી પડી ગઈ મોટાની. હું આગળ જાઉં છું. ટ્રાફિક ધીરે ધીરે વિહામો ખાતા ખાતા અને હળવે હળવે હાલતા હાલતા એમ કહેવાય પરિક્રમાર્થીઓ બધા એ ધીરે ધીરે પોતાના સંઘ સાથે ધીરે ધીરે કુદરતી વાતાવરણની અંદર ઘોડી ચડે છે. પહેલી ઘોડી આપણે આ કાલે જ ચડી ગયા હતા ઝીણા બાવાની, અને આ બીજી ઘોડી છે સફરજન નાસ્તો કરે છે. થોડુંક આવ્યા ને તો થાકી ગયા તો અમે પોરો ખાવા બેઠા છીએ. નાસ્તો કરી લીધો, ધ્રુવીએ કરી લીધો ને અમે કરી પછી ધીરે ધીરે 10 મિનિટ બેહીને પછી ભાગવું ને, માવો બાવો બનાવી લઈ. પછી જો એ દિવસ ઉગી ગયો છે, હજી નારાયણ વીગા નથી, પછી હળવે હળવે ભાગી. કા ધ્રુવી તો પડી ગયો તો અત્યારે પાછા મળી ગયા. થાકીનો માલ જો કાચો લઈ આવ્યા ભેગો, માવો બનાવી લીધો, ચા પાણી પી લીધો, ધીરે ધીરે બાજુ ભાગી. ઉગી ગયો છે અને આરામ કરી લીધો છે અને હવે ધીરે ધીરે તું બેન ભાગવું ને, હવે હાલતું થઈ જવું ને, ધીરે ધીરે ભાગી. બાકી જા સંઘ બધા આમથી પરિક્રમા માટે પુણ્યના ભાથા ભરી ભરીને મારી માવડીઓ જો બધી જાય છે ને સંઘ અલગ પડી ગયા હોય ને બધા અહીંયા પોતાના મિત્રોની રાહ જોવે છે. બાકી અંજવાળું થઈ ગયું. એવી રેડા 500 વાળા રસ્તા જો. ઓહો ટ્રાફિક તો જો ધ્રુવી વાહ. दिल्ली वाला दादा कैसे हो बढ़िया है ना, और अच्छा रहेगा. अरे मामा अंदर आ जाओ. डाउन થઈ ગયો. આગારે જો કઈ કેવું પાણીના હિસાબે ટ્રાફિક થઈ ગયું હતું. અહીંથી ખોલું સૌને અલગ પડી ગયા હોય ને એટલે અહીંયા રાહ જોવે બધાની. પથ્થર મોટા મોટા હતા ને એના હિસાબે હાલી ન હોગી, એના હિસાબે ટ્રાફિક થઈ ગયું હતું ને સૌ લોકો પડી ગયું, બધા રાહ જોવે જો અહીંયા. કાલે તો અમારા ધ્રુવબેન થાકી ગયા છે, આરામ કરવા બેઠા છે. બાકી આ ટ્રાફિક જોઈ લો પરિક્રમાનું. હું તો પથ્થર હોય ને પાણી નદી આવે ને પથ્થર ને મોટી ઉંમર ના ને હાલી ના હાકે ને એના હિસાબે ટ્રાફિક થઈ જાય. આ બધે શોર્ટકટ, અહીંથી શોર્ટકટ જાય. આ કાજેસરનો રસ્તો, આ શોર્ટકટ. આપણે પેલો પડાવ પાયો નથી, હજી અડધે પલ્લે પહોંચ્યા નથી.
અને ઝીણાબાવાની મધ્યે રોકાઈ ગયા હતા. અમે ધ્રુવી થાકી ગઈ હતી ને આપણે લખણભાઈને એ છે ને આગળ વહી ગયા હતા. એના ગામમાં થોડું ખોટકાનું કામ આવી ગયું હતું, ફરજિયાત જવું પડે એમ હતું. અમે ધ્રુવી જે અહીંયા ચોકલેટ ખાઈ છે, ચોકલેટ ખાઈને પછી થોડોક આરામ કરીને ભાગવું ને આરામ નથી કરવો, સીધું ભાગી જવું. ધ્રુવીબેન આરામ નથી કરવો, સીધું ભાગી જવું. થાક ઉતરી ગયું લાગે. આખી રાત નીંદર કરી લીધી. સાંજના 10:30 વાગ્યાની ઉઠી હતી ને, સવારે 6 વાગે ઉઠી. બાકી આ ભજન ધૂન ને મંડળીની રમાસતી બોલતી જાય. કીર્તન ને ભજન ઢોલકા મજીરા ને એવું ભેગું લેતા હોય. હા આ ઘોડી છે હવે મારવેલાની ઘોડી. હાલો આપણે શોર્ટકટમાં ભાગી જવું ને આમ ધ્રુવી આમ. અત્યારે ને ધ્રુવીબેન શોર્ટકટ રસ્તા ઉપર જાય છે. જો આ પથ્થરવાળો રસ્તો જોઈ લે. વાહ ને જાડા પથ્થર હોય, બાકી ઓલો જો રસ્તો જો આમ જાય પબ્લિક. આપણા શોર્ટકટમાં છે. થોડાક વહેલા પહોંચીને ટ્રાફિક નડે ને જ્યાં બધે શોર્ટકટમાં જાય છે. બાકી જ્યાં પથ્થર ને જંગલ, આ જંગલ, આ પથ્થર તો જો ધ્રુવિયા અમે ચોમાસામાં છે ને વરસાદ હોય એટલે આમાં પાણીને ટૂંકમાં ઝરણું ચાલુ હોય. અત્યારે સુકાઈ ગયું છે. ત્યાં મોટા મોટા પથ્થર છે ને, ઉપરથી પાણી આવતું હોય ડુંગર ઉપરથી, આમ નીચે વહી જાય. તો ભાઈ મારવેલાની ઘોડી ચડી છે, એ અડધે ચડી ગયા છે, એ થોડી ઘણી બાકી છે. અને પરિક્રમા ભાગ પહેલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પાછા મળશું પરિક્રમા ભાગ 2માં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય ગિરનારી. હા જય ગિરનાર. જય ગિરનારી. જો આગળ ડુંગર દેખાય.